એમ કરીને કહી દીધું કે નહીં? મૌન અર્થ ન બોલવું નહીં, સહજ પરમ શાંતિ, એનું નામ મૌન. મન ન હોવું, મન કાંઈ નથી. તો પછી એ શું છે? સહજ પરમ પ્રકાશ, સહજ પરમ આનંદ, સહજ પરમ શાંતિ. એ શબ્દો નથી, વિચારવાણી શબ્દ નથી, પરપસ્યથી મધ્યમાં વૈખરી નથી, અને છે. સૂર્ય શબ્દ નથી, સૂર્ય છે. આકાશ શબ્દ નથી ને આકાશ છે. મહાસાગર શબ્દ નથી, મહાસાગર છે. એમ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ શબ્દ નથી, અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. અને અનંત સંપૂર્ણ અનુભવનું પરમ કેવળપણું શબ્દ નથી, અને અનંત સંપૂર્ણ અનુભવનું પરમ કેવળપણું છે ને છે. કેવું છે? નરસિંહ મહેતાનું એક પદ છે મસ્ત, શાંતિ પણ મળે તેને સંત કહીએ, તેના દાસના દાસ થઈને રહીએ. કોને ખબર છે આ ભજન? નરસિંહ મહેતાનું ભજન. કારણ કે ભીખોગણ સત્સુ સાહિત્યમાં નરસિંહ મહેતાના ભજનો, એમાં 45 ભજનો છે. આ પ્રસિદ્ધ છે અખિલ બ્રહ્માંડમાં એકતું શ્રી હરિ, વૈષ્ણવ ભજન હતો તેને કહીએ. મહાત્મા ગાંધીજીનું પ્રિય પેટર્ન. આ બધું છે, આટલું બધું છે, આટલું બધું કરોડો તત્વજ્ઞાનના ગ્રંથો છે. તો આ પેટર્ન શું હશે? જે મહાત્મા ગાંધીએ એમ કીધું, ભાઈ વૈષ્ણવ ભજન હતો તેને કહીએ, એનું પેટર્ન. પછી ગીતા અને રામ નામ એના પેટર્ન. મને કાંઈ પણ પ્રશ્ન ન ઉકલતો હોય તો હું ગીતામાં ગીત જોઉં અને રામ નામ લઉં એટલે ઉકેલ મળી જાય. એના પેટર્ન 3 વસ્તુ તેના પેટર્ન હતા. અહિંસા અને સત્ય એના પેટર્ન. આમ તો 5 મહાવ્રતો પાડતા હતા: અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, અને બીજા સહકારી વ્રતો આશ્રમના, સ્વદેશી, સ્વાશ્રય, એ બધા બીજા 6. તો અમારું પેટર્ન શું હશે? પરમ શાંતિ. એ તો બધું જે ને તે એટલે હું પાછું જે ને તે, જો ને સો. વડે છે અમારું પેટર્ન શું હશે? પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. અમારું પેટર્ન અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ. અમે પોતે જ પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન અનંત ચિદગન છીએ. અમે પોતે જ પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગન છીએ. અમે પોતે જ પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છીએ. પોતાનું પેટર્ન પોતે. વળી બીજું છે નહીં, એ ક્યાંથી હોય? હોધો છે, અત્યાર સુધી હોધવામાં જ રહ્યા. આમ તમે કહેતા કે અમે શાસ્ત્રોમાં બધું વાંચ્યું તો અમે સત્ય શોધતા હતા કે એવું પ્રેક્ટિકલ ક્યાંય હોય. બીજા બધા મોટું મોટું બોલે જ છે, પ્રેક્ટિકલ ક્યાંય અમને અનુભવાતું નથી. તો તમે એમ કીધું ક્યાંય પ્રેક્ટિકલ અનુભવાય છે એવું કીધું ને? તો કયા લક્ષણથી? બધે સરખું જ છે બધું. આકાશને આકાશથી ધરતી બધે સરખું જ છે દ્રશ્ય. અનુભવ બધે સરખો છે. જે પરમ કે એનું પરમ કેવળપણું છે કે આનંદ સંપૂર્ણ, તો આનંદ સંપૂર્ણ દ્રશ્ય બધે સરખું છે. તો બીજે એમ તમે કહો મોટા મોટા શબ્દો બધે બોલે છે, પણ શાસ્ત્રમાં જે છે એ પ્રેક્ટિકલ, એ ક્યાંય આપણને અનુભવાતું નથી. તો તમે કીધું અહીંયા અનુભવાય છે, તો કયા લક્ષણથી? એ તો બધાની પાસે બધું હોય એટલે એની શાંતિ જ હોય. થોડુંક કંઈક ન હોય એટલે એની અશાંતિ હોય. પાછું એ મળી જાય, એની પોતાની ઈચ્છા પ્રમાણે ન થાય તો અશાંતિ હોય, અને મળી જાય એટલે પછી શાંતિ. એ તો ક્યાંય ભેદાભેદ નથી, બધે બધું સમાન જ છે, મહાસામાન્ય. એ જે પ્રેક્ટિકલ જેને કહો છો એ બધે જ છે. અનંત સંપૂર્ણ અનુભવને એનું પરમ કેવળપણું
એ પણ અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક જ છે. અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ જ છે. અહીંને ત્યાં એવું એમાં છે જ નહીં. અને જો વિવર્તના જો તમે પ્રક્ષેપના ભેદાભેદ કહેતા હોય તો પ્રક્ષેપે ક્યાંય નથી અહીં કે ત્યાં. અને આનંદ સંપૂર્ણ અનુભવનું પરમ કેવળ પણ કહેતા હોય તો એમાંય અહીંને ત્યાંનો ભેદ નથી. એ પણ સર્વત્ર એક જ છે. શું કહે છે? એટલે ભેદ ક્યાંય છે જ નહીં. તત્વબોધ એકદમ સરળ છે અહીંયા, સટીક, સરળ, શોર્ટ એન્ડ સ્ટ્રેટ. તત્વબોધ શું તત્વબોધ અહીંયા એકદમ સરળ છે, સીધો, સટીક, સટીક, કેવો? સટીક, સરળ અને સીધો. પેલો શબ્દ કેવો વાપર્યો? સટીક. સટીક. સટીક ને સાચું. શું? તત્વબોધ એકદમ સરળ છે, એકદમ સીધો, સરળ, કોઈ બહુ ડાયવર્શન્સ નથી, સીધું, ટુ ધ પોઈન્ટ. પેલો શબ્દ શું વાપર્યો? સટીક. 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 100% સાચું એટલે સટીક. સચોટ. 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 સટીક શબ્દ છે. એ તો આજે જ સાંભળ્યો. સટીક શબ્દ છે. હિન્દીનો શબ્દ છે. સટીક. આ સટીક વપરાય છે. સટીકનો શું અર્થ? સચોટ. ડંકાની ચોટ. સચોટ. એટલે 100% સાચું. હા, 100% સાચું. પ્યોર એન્ડ શ્યોર એમ કીધું. સટીક, સરળ, સીધો અને સાચો. ટુ ધ પોઈન્ટ. ટુ ધ પોઈન્ટ એટલે જે છે ને જેવું છે. તો બધા આટલા બધા તત્વજ્ઞ હોય તો એ લોકોમાં આવું ન હોય. કોઈ પણ કયા અપેક્ષાથી કોણે કોને શું કીધું છે એ બધું બહુ હોય. અહીંયા લાઈક ટુ ધ પોઈન્ટ છે. ત્યાં શું બહુ હોય? કઈ અપેક્ષાથી કોને કઈ શું કીધું છે એવું ને? એટલે આમાં કેટલા બધા પ્રશ્ન છે. એટલે અલગ અલગ પોઈન્ટથી રામ પૂછતા ગયા ભગવાન અને વશિષ્ઠ કહેતા ગયા. એવી રીતે એ શાસ્ત્રોમાં કયા પ્રસંગમાં કોણે કેમ પૂછ્યું છે એ બધું બહુ હોય. પણ અહીંયા ડાયરેક્ટ તત્વ જે જોઈ કામનું જે છે ઉપાદેય તત્વ એનું એકદમ સહજ, સરળ, સટીક, ટુ ધ પોઈન્ટ. અને બીજામાં સાપેક્ષ હોય એમ. એટલે કોઈ દ્રશ્યનું દ્રષ્ટાંત હોય તેને સાપેક્ષ. એ તો પણ એ સમજાવવા માટે છે. સમજાવવા માટે છે. કારણ કે અજ્ઞાન હોય તો એને જ્ઞાનથી જ અજ્ઞાનનો નાશ થાય ને. સૂર્યોદય થાય એટલે રાત્રિનો અંધકાર ન રહે. એમ જ્ઞાન સૂર્યોદય થાય એટલે અજ્ઞાન રાત્રિનો અંધકાર ન રહે એમ. એ પણ સાપેક્ષ માટે જેને આ પ્રક્ષેપ છે એ ભાષે છે એટલે એને ક્લિયર કરવા માટે કે ભાઈ પ્રક્ષેપ નથી અને અનુભવ પોતે જ છે, પોતે જ અનુભવ છે. એ પણ બરાબર છે. એ સાપેક્ષ છે પણ અહીંયા સાપેક્ષ નથી, ડાયરેક્ટ છે. અહીંયા નિરપેક્ષનું વધારે છે. નિરપેક્ષ નું પૂરેપૂરું છે. 100% સત્તાની નિસર છે. અનંતપૂર્ણ નિરપેક્ષ સત. ગોપ્રો એમ કે મને એકલાને સમજાય બીજા ન સમજાય. જો કેવા ખુશ થઈ ગયા. અહીંયા પરમ જ પરમ વિશે બોલે છે. અહીંયા પરમ જ પરમ વિશે બોલે છે. પરમ કાંઈ બોલતું જ નથી. પ્રકાશે છે એ ક્રિયા છે. સૂર્ય પ્રકાશ છે અને સૂર્ય પ્રકાશે છે તો ક્રિયા થઈ ગઈ. અને સૂર્ય પ્રકાશ છે તો એ સૂર્યનો પર્યાય થઈ ગયો. સૂર્ય જ છે એમ. સૂર્ય પ્રકાશે છે તો ક્રિયા થઈ ગઈ. પરમ બોલે છે તો ક્રિયા થઈ ગઈ. પણ પરમ જ છે અને પરમ પ્રકાશ છે. પરમ છે એ પરમ પ્રકાશ છે, પરમ આનંદ છે અને પરમ શાંતિ છે. પ્રકાશ એ છે ને પરમ જ છે. એનું પરમ કેવળપણું છે. એટલે પરમ કેવળપણામાં પછી બીજું ન આવે, પ્રક્ષેપ ન આવે. બીજું કાંઈ પણ કહો તો પ્રક્ષેપ, પણ એ છે નહીં. પ્રક્ષેપ કયો તોય નથી અને પરમ ન કયો તોય છે. શું કહો છો? એવું
આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. એક એવું પણ છે, એક એ પણ છે. દાખલા તરીકે આ હું છે એ અત્યારે અનુભવે છે કે અનંત સંપૂર્ણ અનુભવ છે, એનો પરમ કેવળપણું છે. અને એમાં અનંત સંપૂર્ણ જે દ્રશ્ય, જે પ્રક્ષેપ છે એ કાંઈ નથી. પ્રક્ષેપ પોતે કાંઈ નથી. અનંત સંપૂર્ણ દ્રશ્ય, પ્રોજેક્શન, પ્રતિભાસ એ પોતામાં કાંઈ નથી. અને આ પોતામાં સર્વસ્વ છે. અનંત સંપૂર્ણ અનુભવ, એનું પરમ કેવળપણું, એ જ ચૈતન્ય, એ જ જ્યોતિ, જે કહેવાય પ્રકાશ, તેજ. તો અત્યારે અનુભવાય છે. અત્યારે અનુભવ તો પોતે અનુભવે છે, સ્વસંવેદ્ય છે અને સહજ નિર્વિકલ્પ છે. પોતામાં પોતે જ છે. એટલે અનુભવનો અનુભવ એ તો અનુભવ છે જ. હવે અહીંને અત્યારે જ્યારે અનંત સંપૂર્ણ દ્રશ્ય ભાસે છે ત્યારે એ અનુભવમાં પોતામાં પોતાનું અનંત સંપૂર્ણ અનુભવ અને પરમ કેવળપણું છે. અને અનંત સંપૂર્ણ દ્રશ્ય પોતામાં કાંઈ નથી. એવું ક્લિયર છે? બરાબર? તો હું દ્રશ્યમાં આવે, હું ને જગત, અને જન્મ મરણ એ દ્રશ્યમાં આવે, પ્રોજેક્શનમાં. તો એ કાંઈ નથી. જે મૂળ, જે પાયાનો, જે હમણાં પ્રકાશ કીધો, અનુભવ પોતે અનંત સંપૂર્ણ અનુભવ ને એનું પરમ કેવળપણું છે. અને પોતામાં અનંત સંપૂર્ણ દ્રશ્ય, જે પ્રક્ષેપ, એનું એ પોતે કાંઈ નથી પોતામાં. તો હું અને દ્રશ્ય એ તો પ્રક્ષેપમાં આવે ને, એના જન્મ મરણે પ્રક્ષેપમાં આવે. તે તો કાંઈ નથીમાં આવે. માટે દેહ અને જન્મ મરણ કાંઈ નથી. એ કાંઈ નથીમાં આવ્યું ને, પ્રક્ષેપમાં આવ્યું, પ્રતિભાસ. અને સ્વયં તો કે અનંત સંપૂર્ણ અનુભવ, એનું પરમ કેવળપણું, એ તો નિત્ય સત્ય છે. અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ, અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ બ્રહ્મ જ્યોતિ, અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ ચિદાકાશ. ઇન્ફાઇનાઇટ, ઓમનીપ્રેઝન્ટ, એટર્નલ, એબ્સોલ્યુટ, સુપ્રીમ ડિવાઇન લાઇટ. ઇન્ફાઇનાઇટ, ઓમનીપ્રેઝન્ટ, એટર્નલ, એબ્સોલ્યુટ, સુપ્રીમ ડિવાઇન લાઇટ. અનંત, સર્વત્ર, નિત્ય, પૂર્ણ, પરમ દિવ્ય જ્યોતિ. છે ને છે. પછી છે ને છે કેવા પણ નથી ને છે. સૂર્ય ને સૂર્ય કેવા પણ નથી ને સૂર્ય સૂર્ય છે. સૂર્ય છે. અને એમાં રાત્રિનો અંધકાર નથી કેવા પણ નથી. નથી એ નથી. છે એ છે કેવા પણ નથી, એ તો સ્વયં છે. નથી કેવા પણ નથી, એ તો છે જ નહીં. અનંત સંપૂર્ણ અનુભવનું પરમ કેવળપણું એ કેવા પણ નથી, એ તો સ્વયં છે. અને એમાં અનંત સંપૂર્ણ દ્રશ્ય, જે પ્રક્ષેપ, પ્રોજેક્શન, પ્રતિભાસ, એ છે જ નહીં. એ કેવા પણ નથી, કારણ કે છે જ નહીં. છે ને છે કેવા પણ નથી, એ સ્વયં સહજ છે, સ્વતઃ છે. નથી કેવા પણ નથી, એ છે જ નહીં. કેવું છે? એટલે સહજ પરમ પ્રકાશ, સહજ પરમ આનંદ, સહજ પરમ શાંતિ. ઇન્ફાઇનાઇટ, ઓમનીપ્રેઝન્ટ, ઇટર્નલ, એબ્સોલ્યુટ, સુપ્રીમ ડિવાઇન લાઇટ. અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ. અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ બ્રહ્મ જ્યોતિ. અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ ચિદાકાશ. અપરિચ્છિન્ન પરમાકાશ, પરમ ચિદાકાશ. આમ પ્રાચીન ઋષિ મુનિઓના આશ્રમ જેવું લાગે જ કે નહીં? થોડી ખામી હશે, કાંઈ નથી. પ્રાચીન ઋષિ મુનિઓના આશ્રમ જેવું અનુભવ 24 કલાક અખંડ. તો બધે સરખું જ છે દ્રશ્ય, અને અનુભવ જ બધે સરખો છે. તો અહીં જ કેમ? હુંનું જીરો. હવે તો ક્લિયર છે ને, આર પાર. પરમ મહાચિદાકાશ કૈવલ્ય અણીશુદ્ધ આર પાર, કૈવલ્ય સદા એકરૂપ, ઓલ ઇઝ વન.
બધું એક જ એક ઓલ ઇઝ વન, બધું એક જ. બધી રીતે છે ને, બધી રીતે 24 કલાક અખંડ. પ્રાચીન ઋષિમુનિઓના આશ્રમ જેવું છે કે નહીં વાતાવરણ, અંદર બહાર બધું. તમે એને અનંત સંપૂર્ણ અનુભવના પરમ કેવળપણાથી અનુભવો. આગળ તો આનંદ સંપૂર્ણ જે દ્રશ્ય પ્રતિભાત પ્રક્ષેપ જે કાંઈ નથી પોતે, એનાથી અનુભવો. તો પણ પ્રાચીન ઋષિમુનિઓના આશ્રમ જેવું અનુભવાય છે. શું મૂળ મુખ્ય લક્ષણ? તમે ક્યાં જોવા ગયા પ્રાચીન ઋષિમુનિઓના આશ્રમ? એના વિશે તમારી કન્સેપ્ટ શું છે, ધારણા શું છે, કેવું હોય? આ બ્રહ્મ વિદ્યા મંદિર છે, આ વસિત પ્રકાશ ભવન છે, આ પરમ ચિદાકાશ, પરમ તીર્થ, પરમ શાંતિ છે. તે કીધું એટલે થઈ ગયું કે એવું અનુભવાય છે? કયા લક્ષણ છે? શાંતિ, સમાનતા, સમાન વ્યવહાર, શાંતિ, વિતરાગતા, કોઈનું હું મારું નથી. અહંકાર નહીં, શાંતિ, સમાનતા, વિતરાગતા, વિતરાગતા. કોઈ હું નથી, હું મારું નથી. વિતરાગતામાં આવી ગયું. વિતરાગતાનો અર્થ શું કરો? એટલે હું હોય તો જ રાગદ્વેષ થાય. એટલે રાગદ્વેષ નથી એટલે વિતરાગ. વિગત રાગ યસ્ય સહ, બહુરી સમાસ છે. વિગત રાગ યસ્ય સહ વિતરાગ. વિદેહી, જનક વિદેહી. વિગત દેહાત્મ બુદ્ધિ યસ્ય સહ, જેમાંથી દેહ હું છું એવી ભ્રાંતિ નીકળી ગઈ છે. વિગત રાગ યસ્ય સહ વિતરાગ, જેમાંથી રાગ નીકળી ગયો છે. વિગત. ચાલો. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ સ્થિતિ પ્રકરણ સર્ગ 34મો, પેજ નંબર 476.